નમસ્કાર દર્શક મિત્રો, પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। રાજકોટ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા વિરુદ્ધ રાજપૂત સમાજ દ્વારા રાજ્યભરમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। ત્યારે રૂપાલાની લોકસભાની ઉમેદવારી રદ કરવાની માંગ સાથે દાહોદ જિલ્લાના રાજપૂત સમાજ દ્વારા દાહોદ કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। પુરુષોત્તમ રૂપાલાએ કરેલી ટિપ્પણી વિરુદ્ધ રાજપૂત સમાજ હવે રસ્તા પર ઉતરી આવ્યો છે। ત્યારે હવે વિરોધનો વંટોળ દાહોદ સુધી આવી પહોંચ્યો હતો અને દાહોદ જિલ્લાના રાજપૂત સમાજના આગેવાનો હવે આંદોલનના મૂડમાં હોય તેમ લાગી રહ્યું છે। રાજપૂત સમાજ દ્વારા ભાજપ સમક્ષ પુરુષોત્તમ રૂપાલાને ઉમેદવાર પદ પરથી હટાવવાની માંગ કરી રહ્યા છે, જેને લઈને દાહોદ જિલ્લા રાજપૂત સમાજ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને પુરુષોત્તમ રૂપાલા દ્વારા ચૂંટણી સભામાં કરવામાં આવેલ રાજપૂત સમાજની મહિલાઓને અપમાનજનક લાગે તેવી રીતે કહ્યું હતું કે રાજા મહારાજાઓ અંગ્રેજો સામે નમી ગયા, રોટી બોટીનો વ્યવહાર કર્યો અને દુશ્મનો સામે ક્ષત્રિયોની તલવાર પણ કામ ના આવી તેવું નિવેદન કરવામાં આવ્યું હતું। આ નિવેદનથી રૂપાલાના વિરુદ્ધમાં રાજપૂતમાં ભારે રોષ ફેલાયો છે। દેશના મહાન શૂરવીર યોદ્ધા અને પ્રજા વત્સલ રાજાઓ માટે અપમાનજનક ભાષાથી ક્ષત્રિયો અને અનેક રાષ્ટ્રપ્રેમી લોકોની લાગણી દુભાઈ છે। ત્યારે હવે રાજપૂત સમાજની એક જ માંગ છે કે રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે। જો તેમ કરવામાં નહીં આવે તો રાજપૂત સમાજ આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી।